બધું જ છોડી દો. હા, તમે સાચું સાંભળ્યું. બધું જ છોડી દો. એ અજ્ઞાતના ચરણોમાં, એ અવિનાશી અખંડ દિવ્ય પરમ તત્વ, પરમ શક્તિ, પરમાત્માના ચરણોમાં બધું જ છોડી દો. અને પછી તમે જુઓ જીવનમાં તમે શું હાસિલ નથી કરી શકતા. હું પણ પહેલાં નહોતો માનતો કે આમ કેમ બધું જ છોડી દઉં. ફ્યુચરનું પ્લાનિંગ તો કરવું પડશે ને, છોકરાઓના ભવિષ્યનું તેમજ રિટાયરમેન્ટનું કંઈક તો આયોજન કરવું પડશે ને. પણ ના, આ સ્ટોરી સાંભળ્યા પછી મારી જેમ તમને પણ થઈ જશે કે બધું જ છોડી દેવાની જરૂર છે. આ સ્ટોરી છે દેવ નામના નાનકડા ખેડૂતની. દેવ મહામેઘાવી હતો, પણ નસીબના ચલતે એના વડવાઓ તરફથી એને જમીનનો નાનકડો જ ટુકડો મળેલો, અને એ પણ નદીના કિનારે. દેવ ભગવાનમાં બહુ જ માનતો. એને સારા કામ કરવાની ખૂબ જ ઈચ્છા, પરંતુ પૈસાના અભાવે કરી નહોતો શકતો. વળી નદીમાં આવતા અવારનવાર પૂરના કારણે તેના જમીનનો પાક વારે વારે તણાઈ જતો. Your visa has been rejected. Better luck next time. Your visa has been rejected. Better luck next time. એક દિવસ આવું જ એક પૂર ચડી આવ્યું. દેવે એ પાણીને ખેતરમાં આવતું રોકવા માટે ઘણા પ્રયત્નો કરી લીધા. એને ખેતર ફરતે વાડ પણ બનાવી. છેવટે તે નાકામ રહ્યું. I am rejecting your application. I'm sorry, your visa has been rejected. Unfortunately, you can't go to the US. પોતાની મહેનતને આમ વારંવાર વહી જતી જોઈ તે કેટલાય મંદિરોમાં ફરી આવ્યો અને ભગવાનને કોસતો. તે છેવટે હાર માનીને એક મંદિરના ઓટલે નિરાશ થઈને બેસી ગયો. એ વિચારતો કે એના જેવા સારા માણસ સાથે જ કેમ અન્યાય થતો હશે. દર વર્ષે આવી રીતે તેને નિરાશ થતો જોઈ મંદિરની બાજુમાં રહેતા મૌન ઋષિ બોલ્યા, તું પૂરના પાણી સામે કેમ લડે છે, જે બન્યું જ છે વહેવા માટે? એ સાંભળી દેવ આશ્ચર્યચકિત થઈને બોલ્યો, જો હું નહીં લડું તો હું બધું જ ખોઈ બેસીશ. ઋષિ હસ્યા અને બોલ્યા, તારો બધો જ ભાર એના પર મૂકી દે જે આપણા બધામાંથી વહે છે. આ નદી, આ પહાડ, આ વૃક્ષો અને જે આપણા હૃદયમાંથી વહે છે એમના પર, અને ઈમાનદાર બનીને ફળ એમને સોંપી દે. જ્યારે તું એમના પર વિશ્વાસ મૂકીશ તો આખું બ્રહ્માંડ તારા માટે કામ કરશે. આ સાંભળી દેવ શાંત થયો, અને એ શાંતિમાં એને વિચાર આવ્યો, અને એને એ રીતે ખેતી કરવાની શરૂ કરી કે જે રીતે નદી વહેતી હતી. એટલે કે પૂરની સિઝનમાં ચોખા અને અછતની સિઝનમાં ફળ.
અને જ્યારે પાક આવતો એટલે એટલો બધો આવતો કે તે જોત જોતામાં ગામનો સૌથી ધનિક વ્યક્તિ બની ગયો. અને આમ જ એક દિવસ એ જ ઓટલો જોઈ એને રિયલાઇઝ થયું કે આ બધું જ એક વિશાળ યોજનાનો ભાગ હતો, ગોડ્સ પ્લાન. તો જેમ દેવે એની જડ માન્યતા, કંટ્રોલ અને ડર છોડ્યો અને એ દિવ્ય શક્તિને એનું કામ કરવા દીધું, તો એને બધું જ પામી લીધું. એમ ઈમાનદારીથી જ જો એના પર વિશ્વાસ કરી લેવામાં આવે તો શું ન થાય. એમ આપણે પણ એ પરમ શક્તિ, એ કુદરત પર વિશ્વાસ કરવાની જરૂર છે. તમે જ વિચારો, એ પરમ શક્તિએ આપણા જન્મ પહેલાં આપણા ઉછેરની એ બધી જ તૈયારી કરી રાખી હતી, તો આપણા જન્મ પછીનું એને નહીં વિચાર્યું હોય? સો તમારે તમારા માટે કંઈ જ કરવાની જરૂર નથી. ભૂતકાળ અને ભવિષ્યકાળને છોડીને વર્તમાનમાં ઊભા થયેલા સંજોગોને પ્રતિભાવ આપી અને આનંદથી જીવવાનું છે. કોણ જાણે તમારા માટે કેવી એ યોજનાઓ ઘડાઈ ચૂકી છે, અને એ પણ સર્વશ્રેષ્ઠ.